થઈ જાય. કઈ નહીં, હવે માટલા બધા ફિલ્ટર પાસે મૂકવાનો, દીવો ક્યાં મૂકવાનો? પેલા કુવા પર મૂકતા દીવો. દરેક ઘરમાં પાછળ વાડામાં કુવો હોય છે, એટલે કુવા પરથી માટલા પર દીવો આવે. હવે માટલા પરથી દીવો ક્યાં ગયો? ફિલ્ટર પર. એક દીવો દેવને કરવાનો, એક દીવો પાણીના સ્થાન પર, વરુણ દેવતા, અને ત્રીજો દીવો તુલસીને કરે. આ તો ઘરમાં તુલસી હોય જ નહીં. તુલસી હોય ને તોય જોવા. તુલસી સમજો, તુલસી માતા છે. તુલસી માતાની વિશેષતા એ બધાના ઘરમાં ઉગે નહીં. આ સમજો, કેટલાક ને ઘરમાં એવું થાય કે દર વર્ષે પેલી તુલસી બદલવી જ પડે, ઊંડું ખાલી જ થઈ ગયું. ઘરમાં ક્યાંક અશુદ્ધિ હોય ને તો તુલસી ઉગેલી. તમે દેવ, દ્વિજ, બ્રાહ્મણ. આ તો બ્રાહ્મણ હોદવા ને તેમાં ભગવાને બ્રાહ્મણ ની ચર્ચા કરી છે. સત્વ પ્રધાન, જે યજ્ઞ કરે, તપશ્ચર્યા કરે, દાન કરે, સ્વાધ્યાય કરે, આ બ્રાહ્મણ છે. ગુરુ, દ્વિજ, ગુરુ, પ્રાજ્ઞ, શાસ્ત્રના વિદ્વાન. દેવ, દ્વિજ, ગુરુ, પ્રાજ્ઞ, પૂજનમ. શૌચમ, શૌચ જરૂર. શૌચમ એટલે શું છે? શુદ્ધિ. બે પ્રકારની શંકરાચાર્ય કહે છે, આંતરિક, બાહ્ય. શુદ્ધિ. તમારું ઘર ગમે એવું હોય, જૂનું હોય કે નવું હોય, પણ બાહ્ય શુદ્ધિ હોવી એવી આંતરિક શુદ્ધિ હોય. આંતરિક અશુદ્ધિ કઈ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, અવિવેક, મોહ. અંતઃકરણ શુદ્ધિ હોય. શૌચ, આર્જવ. આર્જવ એટલે સરળતા. આજ પેલો બોલતો શું હોય અને એનો મનનો ભાવ શું હોય? સરળતા. એટલે હંમેશા બધાને જુઠ્ઠું બોલવાનું છે. સરળતા રાખ. ક્યાંય કોઈ કપટ નહીં. આ પ્રશ્નોપનિષદમાં છે કે આ બ્રહ્મ જ્ઞાન કોને થાય? જે માયાવી નથી, જે કપટી નથી, જે વંચના કરનાર નથી, છલ કરનાર નથી. આવું નેગેટિવ બતાવે, નકારાત્મક બતાવે કે આવા ગુણ નહીં હોય ને તો આ બ્રહ્મ જ્ઞાન થાય. એવી છે. આર્જ, દેવ, દ્વિજ, ગુરુ, પ્રાજ્ઞ, પૂજનમ, શૌચમાર્જવ, બ્રહ્મચર્યમ, અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે ઓછામાં ઓછો ભોગ. 3 થી ચાલતું હોય ને તો 2 ખાવ, 3 નહીં ખાવ. 3 થી ચાલતું હોય તો કેટલું ખાવાનું? આપણ 3 થી ચાલતું હોય તો 5 ખાઈ ગયા. આ એક વાત હું આગ્રહ કરીને બધાને કહું છું, બધી જ જગ્યાએ. દરેક ભોગમાં હિંસા રહેલી. જેટલો ભોગ વધારે એટલી શું થવાની? હિંસા. અને હિંસા વધારે તો અશુદ્ધિ પણ શું થવાની?
આપણા જીવનમાં 3 પ્રકારની અશુદ્ધિ. એક દ્રવ્યની અશુદ્ધિ, આપણે જે ધનની કમાણી કરીએ એ દ્રવ્યની અશુદ્ધિ. વિચાર, કોઈ પણ વ્યક્તિ અત્યારે કળિયુગમાં કહી શકે જ નહીં કે મારું ધન શુદ્ધ છે. કહી શકે? એક ભાઈ મને કે મારું તો શુદ્ધ છે. કેમ? કે હું 8 કલાક બેંકમાં જાઉં છું, બરાબર પ્રમાણિકતાથી કામ કરું છું, એટલે મારું ધન શુદ્ધ છે. આઠ કલાક શરીરથી ત્યાં બેઠો હોય તો બધા કામ બરાબર કર્યા હોય એને લોન લેવા આવે, બધા લોન આપી દે. ક્યાંક ને ક્યાંક આપણે શું કરતા હોય, એને પક્ષપાત કહેવાય. એને શું કહેવાય? શક્ય જ નથી આ સમજ. કલવ કલુષ ચિત્તાન. આ કળયુગમાં ચિત્ત જ આપણું કેવું છે? કલુષ. પાપ દ્રવ્ય ઉપજીવિના વિધિ ક્રિયા વિહીના. શાસ્ત્રોક્ત રીતે જે વિધિ કરવાની છે, જે કર્મ કરવાના છે, આપણે કરી શકતા નથી. પાપ દ્રવ્ય, અને અશુદ્ધ ધનથી ખરીદેલું ધન પણ શું હોવાનું? અશુદ્ધ જ. તમારી પાસે કેટલું છે ને એ મહત્વનું. તમારું હૃદય કેટલું શુદ્ધ છે ને એ મહત્વ. અને હૃદયની શુદ્ધિ ક્યારે થાય? વિચાર, બ્રહ્મચર્ય, ઓછામાં ઓછો ભોગ, અહિંસા. અહિંસા એટલે શું? કોઈની પણ શારીરિક રીતે, વાચિક રીતે કે માનસિક રીતે આપણે હિંસા નહીં થાય. કળિયુગમાં વાણીની હિંસા વધારે છે. કળિયુગમાં વાણી તો સામે વાળાને એવો ખખડાવી નાખે, પણ એને તારું જીવન તો તું જો. એટલે ભગવાન શું કહે છે? દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપોચ્ય. પછી વાચિક, અનુદ્વેગ ખરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત સ્વાધ્યાય અભ્યસનમ ચય વાંગમયમ તપોચ્ય. વાણી કેવી હોવી જોઈએ? અનુદ્વેગ. ભલે તમારો ભાવ સાચો છે, પણ એનો અર્થ એવો નથી કે ઉદ્વેગ કરનારી વાણી તમે બોલો. ના પાડતા આવડવું જોઈએ. અમેરિકામાં બહુ વર્ષો પહેલા એક પુસ્તક નીકળ્યું, હાઉ ટુ સે નો. ના કેમ પાડવી શીખવું પડે. અનુદ્વેગ કરમ વાક્ય, કોઈને ઉદ્વેગ કરનારું વાક્ય હોવું જોઈએ. ના, એ તો મારો મિત્ર છે, એને તો હું બોલી શકું નહીં. સત્ય, જે બોલીએ કેવું હોવું જોઈએ? સત્ય. પણ માતાજી સત્ય બોલીએ ને તો ઉદ્વેગ કર જ હોય. હજી પૂરું થયું નથી, શાંતિ તો રાખ. સત્યમ પ્રિયમ, કેવું હોવું જોઈએ? પ્રિય. હિતમ, કલ્યાણકારી. સત્ય બોલવાનું. સત્યમ વદ પ્રિયમ વદ, સત્યમપી અપ્રિયમ મા વદ. સત્ય બોલવું જોઈએ, પણ કેવું હોવું જોઈએ? પ્રિય.
અપ્રિય હોય તો બોલવાની જરૂર નથી. હિતમ કલ્યાણકારી હોય, એને કામનું હોવું જોઈએ. આમસ્તા ગપ્પા મારવાની જરૂર નથી. ખબર પડી પેલા ભાઈ ક્યાં ગયા છે, તને શું કામ, ક્યાં ગયા? એનો અર્થ શું છે? આપણે 75% વાણી શું થઈ જાય? બંધ જ થઈ જાય, બોલવાનું જ બંધ થઈ જાય. ઉદ્વેગકારી નહીં હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, હિતકારી હોવું જોઈએ. એટલે 25% કાઢી નાખીએ ને બોલવાનું રહ્યું કેટલું? અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ છે. સ્વાધ્યાય અભ્યસન વાંગમયમ. જ્યાં સમજો, સ્વાધ્યાય એટલે કે પોતે શાસ્ત્ર અધ્યયન કરે, રોજ શાસ્ત્રનો પાઠ કરે. રોજ રુદ્રીનો પાઠ કરીએ, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, રોજ તૈત્રીય ઉપનિષદનો કંઈક પાઠ કરીએ, વાણીની શુદ્ધિ થાય. અભ્યાસનમ, અભ્યાસ કરીએ. ફક્ત પાઠ જ કરવાનો નહીં, પાઠ કર્યા પછી એના અર્થને પણ સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. લોકો પેલું પાઠ કરે, શિવમંગલનો પાઠ કરે, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, પણ એને સમજવાનો પણ પ્રયત્ન. એટલે ભગવાન શું કહે છે? આ વાંગમય તપસ. આમ બે તપશ્ચર્યા આપણે જોઈએ, એક શારીરમ તપ અને બીજું વાંગમયમ તપ. આ પ્રકારની તપશ્ચર્યા પૂર્વકનું આપણું જીવન હોય તો આપણા અંતઃકરણની શુદ્ધિ થઈ શકે. આગળ આપણે આવતું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રવણ કરીએ ત્યારે મુખ્ય એનો હેતુ એ હોય કે